હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે નવા ટોપિક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પરફેક્ટ એટલે કે પૂર્ણ, અને ટેન્સ એટલે કે કાળ, મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ. સૌ પ્રથમ આપણે તેનો ઉપયોગ કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકાય, કેવી ક્રિયાઓ દર્શાવવા માટે? તો કે વર્તમાન સમયમાં પૂર્ણ થયેલી કોઈ પણ ક્રિયાઓને દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરવો પડે છે મિત્રો. અથવા તો બીજી રીતે જોઈએ તો કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાન સમયમાં હજુ ચાલી રહી હોય તો તેવી ક્રિયાઓને પણ પૂર્ણ વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ લઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1, આઈ હેવ સેડ ધ ડેફિનેશન ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જસ્ટ નાઉ. નંબર 2, we have got freedom in 1947. For example number 3, we have already learnt simple tenses. તો આ બધા જ એક્ઝામ્પલ કે જેની અંદર પહેલું એક્ઝામ્પલ હતું કે જે વર્તમાન સમયમાં જ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવતું હતું, અને બાકીના બે એક્ઝામ્પલ કે જે આપણી ક્રિયાઓ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ વર્તમાન સમયમાં ચાલી રહી છે, વર્તાઈ રહી છે. હવે આગળનો આપણો પોઈન્ટ જોઈએ તો કે આ કાળને દર્શાવવો કઈ રીતે, આપણે કયા શબ્દોની જરૂર પડશે આ કાળ દર્શાવવા માટે? તો કે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ બે શબ્દો ભેગા થયા છે. વર્તમાન અને પૂર્ણ નો મતલબ કે આપણે બે શબ્દોની જરૂર પડશે આ કાળને દર્શાવવા માટે. તો કે પહેલો પોઈન્ટ આપણો કે વર્તમાન કાળ દર્શાવવા માટે કર્તાને અનુરૂપ ટુ હેવના વર્તમાન કાળના રૂપ હેવ અથવા તો હેઝ, આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ આપણે કર્તાને ધ્યાનમાં રાખીને કરવાનો રહેશે મિત્રો, કે જેનું કામ છે માત્ર વર્તમાન કાળ દર્શાવવાનું. હવે બે રૂપ આપણી પાસે થયા, હેવ અને હેઝ. તો કે હેવ ક્યારે વાપરવું અને હેઝ ક્યારે વાપરવું? તો જોઈએ નોર્મલી તો કે હેઝ એ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચન સાથે, એટલે કે હી, શી, ઇટ અથવા તો એક વચનમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનું નામ આપેલું હોય તો ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો. અને હેવ તો કે ફર્સ્ટ પર્સન આઈ અને વી, સેકન્ડ પર્સન યુ, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ધેય, અથવા તો બહુવચનમાં કોઈ પણ નામ આપેલું હોય તો ત્યારે આપણે એની સાથે હેવનો ઉપયોગ કરવો પડશે મિત્રો. આ કાળને દર્શાવવાનો બીજો પોઈન્ટ એ છે કે આપણે ક્રિયા પૂર્ણ દર્શાવવાની છે, અને એટલા માટે આપણને જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હોય તે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કહેતા V3નું રૂપ આપણે ઉપયોગમાં લેવું પડશે મિત્રો. તો આ બંને શબ્દો જ્યારે એક વાક્યમાં ભેગા થશે ત્યારે જ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યોગ્ય ગણાશે. કયા બે શબ્દો? તો કે હેવ અથવા તો હેઝ અને સાથે ક્રિયાપદનું V3. આ બંને શબ્દોનો ઉપયોગ થાય તો જ આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બને છે. આગળનો આપણો પોઈન્ટ જોઈએ તો કે કીવર્ડ્સ, કે આ કાળ આપણે કયા શબ્દો દ્વારા ઓળખી શકીએ છીએ. બરાબર, તો કે વાક્યની અંદર આવા શબ્દો વપરાયેલા હોઈ શકે છે જેમ કે જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, યેટ,
સિન્સ, ફોર, એવર, નેવર, સ્ટીલ, રિસેન્ટલી વગેરે જેવા શબ્દો જો વાક્યની અંદર વપરાયેલા હોય તો તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સૂચક છે. આગળનો આપણો પોઈન્ટ લઈએ તો કે સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. તો સૌ પ્રથમ હકાર વાક્ય રચના. તો કે હકારની અંદર સૌ પ્રથમ આવે કર્તા. કર્તાને ધ્યાનમાં રાખીને આપણે ઉપયોગમાં લેવાનું થશે હેવ અથવા તો હેઝ. જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું V3, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ સેડ ધીસ પેટર્ન જસ્ટ નાવ. તો આ રીતે હકાર વાક્યની વાક્ય રચના. ત્યાર પછી જોઈએ તો કે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન, નકાર વાક્ય રચના. તો કે સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તાને અનુરૂપ આપણે આપવું પડશે હેવ અથવા તો હેઝ. નેગેટિવ વર્ડ આવશે એટલે કે નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ આઈ હેવ નોટ ટોટ યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ત્રીજી આપણી પેટર્ન જોઈએ તો કે ઇન્ટ્રોગેટિવ, કે જેની અંદર 3 પ્રકાર પડે છે. એમાં પહેલી આપણી પેટર્ન છે એ હેવ હેઝથી ક્વેશ્ચન. તો કે ક્વેશ્ચનની શરૂઆત જ હેવ હેઝથી થશે ને એટલા માટે આપણો સબ્જેક્ટ જે છે એ સેકન્ડ નંબર ઉપર, એટલે કે પહેલાં સૌ પ્રથમ હેવ હેઝ. હેવ હેઝના ઉપયોગ પછી આપણને કર્તા આપેલો હશે એટલે કે પ્લસ કર્તા પ્લસ V3નો યુઝ કરવાનો પ્લસ આપણા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ કે હેવ યુ લર્ન્ટ ધીસ ટોપિક ઇન સ્ટાન્ડર્ડ 9th. સેકન્ડ આપણી ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના જોઈએ તો કે છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનની અંદર પ્રશ્નની શરૂઆત જ WH શબ્દથી થયેલી હોય છે. તો કે WH શબ્દ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નંબર 3 ઉપર આવશે આપણો સબ્જેક્ટ કર્તા પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ વોટ હેવ યુ લર્ન્ટ સો ફાર. અને આપણી ત્રીજી વાક્ય રચના જે વુથી શરૂ થતી વાક્ય રચના. તો કે વુ સૌ પ્રથમ, અને વુ એટલે ત્રીજા પુરુષની અંદર ગણતરી થાય છે એટલા માટે ત્યાં માત્ર ને માત્ર આવશે હેઝ. હેવનો યુઝ કરવામાં આવતો નથી. પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ who has written this example just now. તો આ રીતે આપણી સેન્ટેન્સ પેટર્ન થઈ અને આને અનુરૂપ જે પણ કોઈ વાક્ય આપેલું હોય એ પ્રમાણે આપણે એની બ્લેન્ક્સ, એની વાક્ય રચના પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવી. થોડીક આપણે બ્લેન્ક્સ અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ ક્લાસ વર્કની અંદર. તો કે ફર્સ્ટ આપણી બ્લેન્ક છે કે વી બ્લેન્ક નોટ બ્લેન્ક ધ કુતુબ મિનાર યેટ. બ્રેકેટની અંદર આપણને આપેલું છે વિઝિટ. તો આપણો સબ્જેક્ટ છે વી અને વી એટલે પ્રથમ પુરુષ બહુવચન એટલા માટે એની સાથે આવશે હેવનો યુઝ. અને સેકન્ડ બ્લેન્ક જે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ પછીની સેકન્ડ બ્લેન્કની અંદર ક્રિયાપૂર્ણ દર્શાવવા માટે આપેલ ક્રિયાપદ વિઝિટ છે એનું આપણે V3 એટલે કે વિઝિટેડ કરવું પડશે. એટલે આપણો આન્સર થશે હેઝ પ્લસ વિઝિટેડ. આપણી સેકન્ડ બ્લેન્ક જોઈએ તો કે વાય બ્લેન્ક યુ બ્લેન્ક ક્રિકેટ. બ્રેકેટની અંદર આપ્યું છે આપણને પ્લે. તો વાય એટલે કે WH ક્વેશ્ચન થયો આપણો. એટલે આપણી WHની સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણો સબ્જેક્ટ થર્ડ નંબર ઉપર હોય
તો ત્રીજા નંબર ઉપર જોઈએ તો આપણો સબ્જેક્ટ છે યુ, અને યુના આધારે વાયની પછી અને યુની પહેલાં, યુના આધારે આપણે હેવ અથવા તો હેઝ, તો કે આપણે હેવ મૂકવું પડશે, અને યુની પાછળની જે આપણી ખાલી જગ્યા છે જેની અંદર આપણે વર્બનું V3 મૂકીશું, તો આપણું વર્બ છે પ્લે, અને એના આધારે પ્લેડ આપણું V3 આવશે. આપણી થર્ડ બ્લેન્ક કે બ્લેન્ક રાધા બ્લેન્ક અસાઇનમેન્ટ બ્રેકેટની અંદર આપ્યું સબમિટ. અહીંયા વાક્યની શરૂઆતમાં જ આપણને બ્લેન્ક આપી છે, મતલબ કે સિમ્પલ ટેન્સનું ક્વેશ્ચન થયું, WH ક્વેશ્ચન નથી. એટલે વાક્યની શરૂઆતમાં આપણે હેવ અથવા તો હેઝ કર્તાના આધારે મૂકવું પડશે મિત્રો. અને એટલા માટે આપણો સબ્જેક્ટ છે રાધા, એક વચનનું નામ આપેલું છે, એટલા માટે ત્રીજો પુરુષ એક વચન ગણાય છે મિત્રો. એટલા માટે આપણે ખાલી જગ્યામાં મૂકવું પડશે હેઝ, અને વર્બનું V3 તો કે સબમિટ, એનું V3 થશે સબમિટેડ. એવી જ રીતે આપણે બ્લેન્ક નંબર 4 જોઈએ મિત્રો, તો કે ધ ટીચર બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક વોઇસ ટુ યુ, બ્રેકેટની અંદર આપેલું છે મિત્રો ટીચ. તો ધ ટીચર એક નામ આપેલું છે, થર્ડ પર્સન સિંગ્યુલર થયો કહેવાય, અને એટલા માટે આપણે ફર્સ્ટ બ્લેન્કની અંદર હેઝનો યુઝ કરવો પડશે, અને સેકન્ડ બ્લેન્કની અંદર વર્બનું V3 એટલે કે ટીચનું V3 તો કે ટોટ TAUGHTનો યુઝ આપણે કરવો પડશે. નેક્સ્ટ બ્લેન્ક આપણે જોઈએ તો કે વુ બ્લેન્ક યુ ધ ટોપિક, બ્રેકેટની અંદર એક્સપ્લેન. તો વુથી પ્રશ્ન શરૂ થયો એટલે કરતા હોતો નથી, તો એની ગણતરી આપણે ત્રીજા પુરુષ એક વચન તરીકે કરવાની છે, અને એટલા માટે હેઝનો યુઝ થશે. અને એક્સપ્લેનનું V3 એટલે કે એક્સપ્લેન રેગ્યુલર વર્બ છે, એટલે એને ઈડી પ્રત્યે લગાવી શકીએ છીએ. તો આ રીતે અન્ય ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરવો મિત્રો.